વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જાણીશું ધોરણ 11 વિષય છે ગુજરાતી, પાઠ નંબર 4 અમૃતા, જેનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન અહીં મળી રહેશે. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. નંબર 1, અમૃતાને સૌ શું કહીને બોલાવતા હતા? એનો જવાબ છે અમૃતાને સૌ અમુની વહાલ સોયા નામથી બોલાવતા હતા. અમૃતા માટે રાજબા હંમેશા શું કહેતા હતા? એનો જવાબ છે અમ્મા માટે રાજુબા હંમેશા કહેતા હતા અમુ મોટી થશે ત્યારે નર્મદા જેવી રૂપાળી થવાની. નંબર 3, માસીએ ને અમુએ લેખકને લગ્નમાં શી ભેટ આપી હતી? તો માસી અને મામીએ શું ભેટ આપી? એનો જવાબ છે માસીએ લગ્નમાં સોનાની સેર અને મામીએ લેખકને હાથની કિલ્લીઓ આપી હતી. નંબર 4, લેખક ક્યારે રડી પડ્યા? એનો જવાબ છે અમુના લગ્ન લેવાયા અને એને પીઠી ચઢી ત્યારે લેખક રડી પડ્યા. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. નંબર 1, ભૈરવ કાકા કોણ હતા? તેમની શી વિશેષતા હતી? તો એનો જવાબ છે ભૈરવ કાકા લેખકના ફળિયામાં રહેવા આવેલા ભાડૂત હતા. ભૈરવ કાકા પાસે આરસ પહાણ ટોકવાની એક વિશિષ્ટ કળા હતી. ટાંકણું જાણે એમનું બાળક અને હથોડી જાણે એમની દાસી હોય એ રીતે તેમની પાસેથી એ કામ લેતા. તેમણે આરસનો એક ખલ તૈયાર કરીને લેખકના બાને આપ્યો હતો. તેમણે અમને પણ આરસના સરસ પંચિકા બનાવી આપ્યા હતા. નંબર 2, ભાઈએ અમુને લગ્નમાં શી ભેટ આપી? તો એનો જવાબ છે અમુએ પોતાના વહાલા પંચિકા મશરૂમની કોથળીમાં મૂકીને ભાઈએ તેના લગ્ન પ્રસંગે આપી દીધા. અમુના લગ્ન પ્રસંગે ભાઈએ એમના પિતા પાસેથી 25 રૂપિયા લીધા. એણે મશરૂમની કોથળીમાં પંચિકાની સાથે એ રૂપિયા મૂકીને અમુને લગ્નમાં એની ભેટ આપી હતી. નંબર 3, અમુ સૌને બદલાઈ ગયેલી ક્યારે લાગી? શા માટે? એનો જવાબ છે લગ્નના 4 વર્ષ પછી અમુ સાસરેથી બીમાર થઈને પિયર આવી ત્યારે લેખક અને એમનો બા અમુને ઓળખી ન શકે એટલી તે બદલાઈ ગઈ હતી. કારણ કે એ અમુ નહીં પણ અમુનું ભૂત હોય એવી દેખાતી હતી. એનો હસતો ચહેરો, મરકતી અને મસ્તીખોર આંખો અને એનું ઉછળતું અસ્તિત્વ બધું શાંત થઈ ગયું હતું. નમણીય અને સ્નેહ નીતરતી અમુનું આ રૂપ આઘાતજનક લાગ્યું હતું. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. તો એનો જવાબ છે લેખકની નાની અમૃતાનું પાત્ર લેખન કરવાનું છે મિત્રો. તો એનો જવાબ છે લેખકની નાની બહેન અમૃતાને સૌ અમુના વાલ સોયા નામથી બોલાવતા હતા. અમૃતા અને તેનો ભાઈ બહેન ઉપરાંત ગાઢ મિત્ર હતો. અમુ તોફાની હતી. તેનો શરીરનો બાંધો સુદૃઢ હતો. તે તંદુરસ્ત હતી. તેનો ચહેરો નમણો હતો. એની આંખો તેજસ્વી અને ચકોર હતી. તેના સમગ્ર સૌંદર્યની નિખાર હતી. તેનામાં બાળ સહજ નિખાલસતા હતી. અમુની બા નર્મદાએ એની નાની બહેન રાજુબાને સાજી કરવા કોઈ અવકૃતના શબ્દોમાં વિશ્વાસ મૂક્યો હતો સાધુના અને ગળામાં પહેરેલી સોનાની કંઠી અવધૂતને આપી દીધી હતી. આ જાણીને તેણે તરત જ તેની બાને નિખાલસ સ્વભાવે કહ્યું મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે, નહીં તો હું કોઈ સાધુને આપી દઈશ. અમુને પંચિકાનો પણ ખૂબ શોખ હતો. એટલું જ નહીં, તે પંચિકા રમવામાં હોશિયાર હતી. તેનો ભાઈ પ્રત્યેનો પ્રેમ અતૂટ હતો.
આથી તે ભાઈના લગ્નની વાત સ્વીકારી શકી નહીં. તેણે ભાઈના લગ્ન બંધ રાખવા અથવા તેને પરણવાની વાત ઉડાડી દેવા ખૂબ પ્રયત્ન કર્યો, પણ ફાવી નહીં. ભાઈને પીઠી ચડી ત્યારે તે ચોધાર આંસુએ રડી, કોઈથી છાની ન રહી. ભાઈએ તેને બાથમાં લીધી ત્યારે તેનો ડૂસકો શમ્યો. તેણે પોતાના વહાલા અને મનગમતા પંચિકા ભાઈને લગ્નમાં ભેટ આપી દીધા હતા. અમુએ પોતાના ભાઈ પ્રત્યેના પ્રેમમાં એકાધિકાર જમાવ્યો હતો. અમુના લગ્ન થતો એના વિદાય પ્રસંગે ભાઈએ પણ એ પંચિકાની મશરૂમની કોથળીમાં 25 રૂપિયા મૂકીને એ કોથળી અમુના હાથમાં સરકાવી દીધી હતી. એ પ્રસંગે ભાઈએ અમુની આંખમાં વહાલ, વિષાદ અને વ્યથા જોયો હતો. લગ્નના 4 વર્ષ પછી અમૃતા અચાનક બીમાર પડી. પછી સૌએ રડતો મૂકીએ ચાલી ગઈ. અમુનો અસ્થિ અને તેના મનગમતા પંચિકા પાણીમાં પધરાવતા ભાઈનું અંતર રડતું હતું, પણ તેણે તો ભાઈની હસતો હસતો વિદાય લીધી હતી. નંબર 2, રાજબાએ કહેલી બાના બાળપણની વાત તમારા શબ્દોમાં લખો. તેનો જવાબ છે, એક દિવસ રાજુબાએ અમુ અને તેના ભાઈના બાની બાળપણની એક વાત કહી. તેમના બાનું નામ નર્મદા હતું. એ 9-10 વર્ષની ઉંમરની હતી ત્યારે રાજુબા માંદા પડી ગયા હતા. કોઈને આશા નહોતી કે જીવશે. એમના નાના એટલે કે રાજુબા પતિ સાવ હતાશ થઈ ગયા. એ દિવસોમાં એક સાધુ ભિક્ષા માંગવા આવ્યો હતો. નર્મદા મુઠ્ઠી ભરીને બાજરો લઈ સાધુને દેવા દોડી. એ સાધુએ એના ગળામાં સોનાની સેર જોઈ. એને વાત વાતમાં ઘરની માંદગીની ખબર પડી અને જાણી લીધી. એમણે એ નર્મદાને કહ્યું કે તારી આ સોનાની કંઠી આપી દે તો તારી બા સાજી થઈ જાય. એવી દેવી ભસ્મ આપું. ભોળી નર્મદાએ તરત જ સોનાની કંઠી ગળામાંથી ઉતારીને એ સાધુને આપી દીધી અને સાધુ ચપટી ભસ્મ આપીને ચાલતો થયો. નર્મદાએ ભસ્મને પાણીમાં ભેળવી ચમચીથી રાજુબાના ગળામાં ઉતારી દીધી. ભગવાનનું કરવું કે ત્યાર પછી તેઓ સાજા થઈ ગયા. 8-10 દિવસ પછી નર્મદા ગળામાં સોનાની કંઠી ન જોતો આ વાતની જાણ થઈ. નંબર 3, અમૃતાનો પંચિકા પ્રેમ તમારા શબ્દોમાં વર્ણવો. એટલે કે જે રમવાના આરસ પહાડના પથ્થર આવે. તો એનો જવાબ છે, અમૃતાને પંચિકા રમવાનો ખૂબ શોખ હતો. એ તેની મનગમતી રમત હતી. તે કલાકોના કલાકો સુધી રમે પણ થાકે નહીં. એ પંચિકા રમવામાં એકો હતી. અમુએ તેના ફળિયામાં રહેલા ભૈરવ કાકા પાસેથી આરસના પંચિકા લાવી આપવાનું વચન લીધું. બીજે દિવસે અમુની પાસે આરસના સુંદર કૂકા આવી ગયા. તેણે રમી રમીને પંચિકાને સરસ મજાના લીસા અને ચળકતા બનાવી દીધા હતા. અમે પંચિકાથી રમે ત્યારે તેનો ટૂંકો બહુ ઊંચે સુધી કૂકો એનો બહુ ઊંચે સુધી ઉછળે અને નીચે આવે ત્યારે કૂકાની સાથે તેની આંખની કીકી પણ ઊંચી ચડે અને નીચે ઉતરે. અમુ પંચિકા રમવા એવી તો એકરાર થઈ જતી કે તેની ચબરાક આંખો ઊંચે ઉછળતા કૂકાને તરત જ હાથમાં ઝીલી લેતી. આરસના કૂકા અને એને ખૂબ વહાલા હતા અને સાચવવા માટે તેણે ખાસ મશરૂમની કોથળી કરાવેલી. કૂકા એટલે અમુનો પ્રાણ, એનું અમૂલ્ય ઘરેણું અને એની મોંઘી મિલકત. નંબર 4, લેખકનો ભગીની પ્રેમ એટલે કે બહેન પ્રત્યેનો પ્રેમ ચરિત્ર નિબંધમાં કેવી રીતે પ્રગટ થાય તે જણાવો. લેખકને અમુ એટલી વાલી હતી કે બહેન અમૃતા પર ચારિત્ર નિબંધ લખીને જાણે પોતાની વાલસોઈ બહેનને સ્મરણાંજલિ આપે છે. બહેનની વાત કરતો લેખક ક્યારેય ગળગળા થઈ જાય છે તો અમુની ગેરહાજરીમાં પોતાના જ બાના પંપાળીને તેની યાદ કરાય છે. અમુને ભોળા ભાવે એની બાને કહેલું કે બા મારા ગળામાં સોનાની કંઠી કાઢી લે, નહીં તો હું એ કોઈ સાધુને આપી દઈશ. આ પ્રસંગને પણ લેખકનું ભૂલ્યા નથી. એમને વહાલા પંચિકા તેની રમતની ઢબ રમતી વખતે ઉછળતા કૂકાની સાથે અમુની ઉછળતી આંખોની કીકીનું સજીવ અને સુંદર ચિત્ર આલેખ્યું છે. ભાઈના લગ્નને અટકાવવા અમુએ બાને કરેલી અરજી, બાપુએ કરેલા કાલાવાલા, પણ બિચારી અમુને કોણ માને. એ શબ્દો દ્વારા ભાઈનો બહેન પ્રત્યેનો સહાનુભૂતિ દર્શાવે છે. અમુની આંખોમાં
છલકાતો સ્નેહ જોઈ અને બાજી પડે છે અને બંને મન મૂકીને રડે છે. અમુના લગ્ન લેવાયા ત્યારે તેઓ એટલા ગળગળા થઈ ગયા કે અમુને પીઠી ચડી ત્યારે તેઓ રડી પડે છે. અમુની વિદાય વખતે મશરૂમની કોથળીમાં પંચિકાની સાથે 25 રૂપિયા મૂકી બહેનના હાથમાં તે કોથળી સરકાવે ત્યારે અમો ભાઈ સામે જોયું. ભાઈ અમુની એ આંખો કદી ભૂલ્યા નથી. લગ્નના 4 વર્ષ પછી ભાઈની લાડલી તોફાની મસ્તીખોર બહેન અને અચાનક બીમારીને ઘેરે લીધી. સૌએ રડતો મૂકી તે ચાલી ગઈ. અમુના મૃત્યુ પછી તેની પેટીમાં પડેલા કૂકા જોઈને લેખકનું હૃદય દ્રવી ઉઠે છે અને બાને ભેટી પડે છે. પ્રસ્તુત કરતા ડોક્ટર શબ્બીર અલી જી ભટ્ટ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને બેલ આઇકન દબાવો અને તમારી કોઈ સુઝાવ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ.